કચ્છના ખાવડામાં પણ 3 પાકિસ્તાની ડ્રોન દેખાયા છે। કચ્છના નખત્રાણા સહિતના અલગ અલગ વિસ્તારો, હરામીનાળા કે આ તમામ જગ્યાએ ડ્રોન દેખાયાના અહેવાલ મળી રહ્યા છે। કચ્છ ભારત ગુજરાતનો સરહદીય જિલ્લો ખાવડામાં પાકિસ્તાની ડ્રોન દેખાયા છે। હરામીનાળામાં પાસે પણ પાકિસ્તાની ડ્રોન દેખાયા। ખાવડામાં તો એક નહીં, બે નહીં, એક સાથે ત્રણ પાકિસ્તાની ડ્રોનને જોવામાં આવ્યા છે। હરામીનાળા પાસે પણ ડ્રોન દેખાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે। સતત ત્રીજો દિવસ કે જ્યારે પાકિસ્તાનની આર્મીએ અવરચંડાઈ કરી છે અને આ વખતે અવરચંડાઈની હદ એટલા માટે છે કારણ કે હજુ અમુક કલાકો પહેલા જ સીઝ ફાયરની વાત કરવામાં આવી હતી અને ત્યાર પછી ખાવડામાં આ રીતે 3 પાકિસ્તાની ડ્રોન દેખાયા છે। દેશના 4 રાજ્યોમાં અલગ અલગ વિસ્તારોમાં ડ્રોન દેખાયા, ખાસ કરીને ગુજરાતનું કચ્છનું હરામીનાળું કે ત્યાં પાકિસ્તાની ડ્રોન દેખાયા છે। પાકિસ્તાની આર્મીએ કરી અવરચંડાઈ, પાકિસ્તાનની પૂંછડી વાકીને વાકી છે તે આ દ્રશ્યો પરથી ફલિત થઈ રહ્યું છે। કચ્છના ખાવડામાં પાકિસ્તાની ડ્રોન દેખાયા છે। ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો। એબીપી અસ્મિતાના કેમેરામાં થોડીવાર પહેલા આ દ્રશ્યો કેદ થયા હતા અને જે અમે આપને બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ આ પાકિસ્તાનની અવરચંડાઈનો પુરાવો છે। પાપી પાકિસ્તાનનું પાપ હવે પોકારી રહ્યું છે। વિનાશકાળે વિપરીત બુદ્ધિ જેવી આ સ્થિતિ છે। ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, લાલ રંગની એક રોશની જતી દેખાઈ રહી છે, પસાર થતી દેખાઈ રહી છે। ડ્રોન જેવું આ ઉપકરણ દેખાઈ રહ્યું છે। પાકિસ્તાનની નાપાક હરકત બાદ એક્શનમાં ભારતીય સેના પણ આવી ચૂકી છે જમ્મુ કાશ્મીરમાં। વચ્ચે મોટા સમાચાર, કચ્છના આકાશમાં ફરી ડ્રોન દેખાવું છે। કચ્છના ખાવડા હરામીનાળા વિસ્તારમાં ડ્રોન દેખાયા છે। અત્યારે સમગ્ર કચ્છમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। આ વચ્ચે મોટી જાણકારી, કચ્છમાં પાકિસ્તાની ડ્રોન દેખાયાની હર્ષ સંઘવી દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પુષ્ટિ કરી છે, ટ્વીટ કરી અને તેઓ દ્વારા આ અંગે પુષ્ટિ કરવામાં આવી છે। પાકિસ્તાન જેણે સીઝ ફાયરની અવગણના કરી છે, પાકિસ્તાને અમેરિકાની પણ અમાન્ય ન રાખી અને ફરી પોતાની નાપાક હરકતને અંજામ આપ્યો છે। ત્યારે હવે કચ્છ અને ગુજરાત ઉપર પણ પાકિસ્તાનની મેલી મુરાદ છે, પાકિસ્તાનની ગુજરાત ઉપર પણ નજર છે। ત્યારે કચ્છ જિલ્લામાં અનેક સ્થળો પર ડ્રોન દેખાયાની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે। એક્સ હેન્ડલ ઉપર તેઓએ પોસ્ટ કરી છે, પુષ્ટિ કરી છે। અત્યારે આખા કચ્છ વિસ્તારમાં બ્લેકઆઉટ હોવાની પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પુષ્ટિ કરી છે। તો કચ્છમાં પાકિસ્તાની ડ્રોન દેખાયાની પણ સંઘવી દ્વારા પોસ્ટ કરવામાં આવી છે, પોસ્ટ થકી તેઓએ પુષ્ટિ કરી છે। રાજ્ય સરકાર પણ સતત એક્શનમાં છે, તમામ ગતિવિધિ ઉપર રાજ્ય સરકાર નજર રાખી રહ્યું છે। જે કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે, ઇમરજન્સી કંટ્રોલ રૂમ ત્યાં કાર્યરત છે, તો ગભરાવાની જરૂર નથી પરંતુ સતર્ક રહેવાનું પણ હર્ષ સંઘવીએ ગુજરાતવાસીઓને કહેવું છે। તો કચ્છમાં પાકિસ્તાની ડ્રોન દેખાયાની પણ સરકાર દ્વારા એટલે કે હર્ષ સંઘવી દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે। તો અનેક જગ્યાઓ પર અત્યારે ડ્રોન દેખાવાની ઘટના, જેમાં આપણા ગુજરાતના કચ્છમાં પણ ડ્રોન દેખાયા છે। તો ગભરાશો નહીં, સુરક્ષિત રહો તેવું પણ હર્ષ સંઘવીએ રાજ્યવાસીઓને કહેવું છે। તો અત્યારે સરકાર, સેના, તમામ લોકો આપણી સેવામાં છે, આપણી સુરક્ષામાં છે। એટલે એબીપી અસ્મિતા પણ આપ સૌને વિનંતી કરી રહ્યું છે કે ગભરાશો નહીં, સતર્ક રહો, ઘરમાં રહો, સુરક્ષિત રહો અને બ્લેકઆઉટનું સ્વયંભૂ પાલન કરો, કારણ કે ફરી એક વખત પાકિસ્તાને પોતાના જે નાપાક ઇરાદાઓ છે તેને અંજામ આપવાનું શરૂ કરી દીધું છે। અમેરિકા દ્વારા બંને દેશોની વચ્ચે વાતચીત થઈ, બંને દેશોએ યુદ્ધ વિરામ માટે સહમતિ દર્શાવી, છતાં પણ પાકિસ્તાનની આ હરકતો કે જે આજે પણ યથાવત છે, અમેરિકાની પણ અમાન્ય પાકિસ્તાને નથી રાખી। પ્રથમ તો ડીજીએમઆર પાકિસ્તાનના કે જેણે ભારતના ડીજીએમઆરને ફોન કરીને વાત કરી કે યુદ્ધ વિરામમાં અમે સહમત છીએ, ત્યારબાદ યુદ્ધ વિરામનું એલાન કરવામાં આવ્યું હતું, પરંતુ આ યુદ્ધ વિરામ પાકિસ્તાન માટે જાણે કે ફક્ત યુદ્ધ વિરામ હોય તેનું ઉલ્લંઘન પાકિસ્તાન ધારે ત્યારે કરી શકે તે પ્રકારની કરતૂતને પાકિસ્તાને અંજામ આપ્યો છે। ત્યારે ફરી એક વખત દેશના 9 જેટલા અલગ અલગ વિસ્તારોમાં પાકિસ્તાની ડ્રોન દેખાયા છે। તો ભુજમાં સતત વાગી રહ્યા છે સતર્કતાના સાયરન। આ મોટી અપડેટ, અરાજકતાની સ્થિતિની વચ્ચે ભુજમાં સતત સતર્કતાના સાયરન વાગી રહ્યા છે અને અત્યારે આખા કચ્છમાં બ્લેકઆઉટ જોવા મળી રહ્યું છે। ભુજમાં સતત સતર્કતાના સાયરન વાગી રહ્યા છે। તો કચ્છમાં જે રીતે પાકિસ્તાન તરફથી ડ્રોન હુમલા કરવામાં આવી રહ્યા છે, આ ડ્રોન હુમલાને લઈ અને સતર્કતાના સાયરન અત્યારે ભુજમાં વગાડવામાં આવી રહ્યા છે। સતત
સતર્કતાનું સાયરન ભુજમાં વાગી રહ્યું છે. પાકિસ્તાન દ્વારા ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો કચ્છ તરફ અને આકાશમાં લોકોએ આ ચિનગારી સમાનનો પ્રકાશ જોયો, જેને લઈ અને લોકોમાં પણ કુતૂહલ. પરંતુ હાલ તો સ્થાનિક પ્રશાસન પણ એલર્ટ છે, સેના પણ અત્યારે એલર્ટ છે અને સેના પણ જવાબી કાર્યવાહી સામે કરી રહ્યું છે. આકાશમાં જ આ ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવવામાં આવી રહ્યા છે. કચ્છના ખાવડા સહિત હરામીનાળા વિસ્તારમાં પણ પાકિસ્તાની ડ્રોન દેખાયા છે. કચ્છમાં પાકિસ્તાની ડ્રોન તોડવા માટે અત્યારે સતત ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. કચ્છમાં ડ્રોન તોડવા માટે એરફોર્સ દ્વારા સતત ફાયરિંગ થઈ રહ્યું છે. ભુજમાં સતર્કતાના સાયરન પણ વાગી રહ્યા છે, કારણ કે જે પ્રકારની આ સ્થિતિ છે તે યથાવત જોવા મળી રહી છે. પાકિસ્તાન તરફથી એક બાદ એક જે છબકલાઓ છે તે કરવામાં આવી રહ્યા છે. પૂંછડી વાકી તે વાકી, આ કહેવત પાકિસ્તાન માટે બંધ બેસતી કહેવત છે, કારણ કે પાકિસ્તાન સુધરવાનું નામ નથી લઈ રહ્યું. યુદ્ધ વિરામ થયું, વિશ્વ સાક્ષી બન્યું, ગણતરીની જ કલાકો, ગણતરીની મિનિટો થઈ અને પાકિસ્તાને ફરી પોતાની જે ખરેખરની જે પોતાની છબી છે તે બતાવી દીધી છે. ત્યારે પંજાબના અમૃતસર એરપોર્ટ ઉપર પણ સતર્કતાના સાયરન વાગ્યા છે. ભુજમાં સતત સતર્કતાના સાયરનો વાગી રહ્યા છે. સંવાદદાતા હર્ષદ ઠાકુર આપણી સાથે લાઈવ માહિતી આપવા માટે જોડાયા છે ફોન લાઈનથી. હર્ષદ, શું સ્થિતિ છે અત્યારે? જે ચોક્કસથી વાત કરીએ કે સીઝ ફાયરનો ઉલ્લંઘન જે છે તે પાકિસ્તાન સતત કરી રહ્યું છે. કચ્છના સરહદીય વિસ્તારમાં ફરી એકવાર પાકિસ્તાનની નાપાક હરકત જે છે તે સામે આવી છે. ખાસ કરીને વાત કરીએ જખૌ, હરામીનાળા અને ખાવડામાં સતત પાકિસ્તાની ડ્રોન જે છે તે જોવા મળી રહ્યા છે, જેને લઈને અત્યારે હાઈ એલર્ટ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ વાત કરવામાં આવે ભુજમાં બ્લેકઆઉટ જે છે તે કલેક્ટર દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે. સાથે વાત કરવામાં આવે જે જખૌમાં જે પાકિસ્તાની ડ્રોન દેખાયું છે તેને તોડવા માટે એરફોર્સ દ્વારા 8 રાઉન્ડ ફાયરિંગ પણ જે છે તે કરવામાં આવ્યું છે. અત્યારે ભુજ શહેરમાં એલર્ટ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે. સતત સાયરનો જે છે તે વગાડવામાં આવી રહ્યા છે. લોકોને સાવચેતી રહેવા માટે પણ સૂચના જે છે તે આપવામાં આવી રહી છે. પરંતુ જે રીતે વાત કરવામાં આવે, આજે જે પાકિસ્તાન દ્વારા સીઝ ફાયર જે છે તે કરવામાં આવ્યું હતું, પરંતુ તેનું ઉલ્લંઘન જે છે તે પાકિસ્તાન સતત કરી રહ્યું છે અને કચ્છના બોર્ડર ઉપર ડ્રોન અટેક જે છે તે કરી રહ્યું છે. જી, કે પાકિસ્તાન પર ભરોસો કરવો કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે, કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે. લાલ ચોકની અંદર આ પ્રકારે ડ્રોન પહોંચાડવું, ત્યાંના મુખ્યમંત્રીનું કહેવું કે અમારા રાજ્યની અંદર અનેક ઠેકાણે ધમાકા સંભળાઈ રહ્યા છે, એ જ બતાવે છે કે પાકિસ્તાનની સરકાર પાકિસ્તાનની સેનાની કઠપુતળી છે અને પાકિસ્તાની સેના ISIનું ફોલ્ડર છે, વાઉચર છે. અને એ જ કારણ છે કે ત્યાંની સરકાર સત્તાવાર સીઝફાયરની જાહેરાત કરે છે, ટ્રમ્પને હાથ જોડે છે, દુનિયાને હાથ જોડે છે, સાઉદીના વરિષ્ઠ નેતાઓને હાથ જોડે છે. ભારત એના ઉપર ભરોસો કરે છે અને ત્યારબાદ થાય છે શું? માત્ર ને માત્ર 3 કલાક અને 15 મિનિટથી જે યુદ્ધનું પૂર્ણ વિરામ જે હતું, સીઝ ફાયર જે હતું, તે 5 વાગ્યાથી અમલમાં આવવાનું હતું અને 8 વાગ્યાને 15 મિનિટથી પાકિસ્તાન ડ્રોન મોકલે છે. કેટલા ડ્રોન છે આપ જોઈ શકો છો, કેટલા ડ્રોન છે પાકિસ્તાનના.